હેલો દોસ્તો, આજ આપણે દેખવાનું છે કે રેલવે ભરતીમાં ફોર્મ ભરવા માટે એકાઉન્ટ કેવી રીતે બનાવવું. એના માટે પહેલાં RRB સર્ચ કરીશું. પહેલી જ લિંક પર ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી ક્રિએટ એન એકાઉન્ટ પર ક્લિક કરીશું. ઓકે કરીશું. પછી કન્ટ્રી સિલેક્ટ કરીશું. કન્ટ્રી સિલેક્ટ કર્યા પછી 10માની માર્કશીટ પ્રમાણે જ નામ લખીશું. ફૂલ નામ લખીશું. ફરીથી ફૂલ નામ લખીશું 10માની માર્કશીટ પ્રમાણે જ. જો તમારે નામ ચેન્જ કરવું હોય તો યસ પર ક્લિક કરીશું. યસ પર ક્લિક કરીશ આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ એગ્રી પર ક્લિક કરીશું. એગ્રી પર ક્લિક કર્યા પછી જે તમારે નવું નામ હોય તે લખવાનું છે. ફરીથી નામ લખવાનું છે. નવું નામ ચેન્જ કરવાનું હોય તે. નામ ચેન્જ કરવાનું નથી તો નો પર ક્લિક કરી આગળ વધીશું. તેમાં ડેટ ઓફ બર્થ લખીશું. જે 10માની માર્કશીટ પ્રમાણે જ હોય તે ડેટ ઓફ બર્થ લખીશું. ડેટ ઓફ બર્થ લખ્યા પછી રીટાઈપ ડેટ ઓફ બર્થ લખીશું. પછી જેન્ડર સિલેક્ટ કરીશું. ફાધર નેમ 10માની માર્કશીટ પ્રમાણે જ લખવાનું છે. મધર નેમ, પછી ઈમેલ આઈડી લખી જનરેટ ઈમેલ ઓટીપી પર ક્લિક કરીશું. મોબાઈલ નંબર લખીશું. મોબાઈલ નંબર લખી જનરેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરીશું. ડિજીલોકર હોય તો વેરીફાઈ થ્રુ ડિજીલોકર થ્રુ કરીશું. ડિજીલોકર ના હોય તો વેરીફાઈ થ્રુ આધાર કાર્ડ દ્વારા કરીશું. આધાર પાસવર્ડ બનાવીશું. આઈ એમ નોટ અ રોબોટ કરી ક્રિએટ એન એકાઉન્ટ પર ત્યારે એકાઉન્ટ બની જશે. એકાઉન્ટ બન્યા પછી લોગિન પર ક્લિક કરી લોગિન કરવાનું થશે. લોગિન કરવા માટે લોગિન વિથ આધાર પર ક્લિક કરીશું. આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય તે મોબાઈલ નંબર લખીશું. મોબાઈલ નંબર લખી જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરીશું. ક્લિક કરી આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરી અને લોગિન પર